જી રોનકભાઈ, છેલ્લા 2-3 દિવસથી સોશિયલ મીડિયામાં તમામ ન્યૂઝ ચેનલોમાં આ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. આહિર જ્ઞાતિના કોઈ એક વ્યક્તિએ ચારણોની જગદંબા વિશે ખરાબ અભદ્ર ટિપ્પણી કરી છે. ચારણોના સમર્પણની એને કંઈ ખ્યાલ નથી, પોતાના આહિરના ઇતિહાસની ખ્યાલ નથી. રોનકભાઈ, મારે એબીપીના માધ્યમથી મારે કહેવું છે કે ચારણોએ 18 વરણના ઇતિહાસોને અમર રાખ્યા છે અને 18 વરણ ચારણને પૂજનીય તરીકે, દેવીપુત્ર તરીકે માને છે. ચારણની દીકરી, ચારણની જગદંબા એ 18 વરણની કુળદેવી છે અને 18 વરણને ચારણ સમાજની જગદંબાઓએ આપ્યું છે. એના વિશે આવી અભદ્ર ટિપ્પણીને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. નિંદનીય બાબત છે. અને આહિર અને ચારણોનો તો આદિ અનાદિનો નાતો છે, મામા ભાણેજનો નાતો છે. ત્યારે મને મારે બિલકુલ કહેવું પડશે કે કોક મામો કંસ મામો પણ હોઈ શકે, એટલે એનું બહુ દુઃખ ન હોય. સાથે જ બધા આહિરો સાથે અમારે પારિવારિક સંબંધ છે, ધંધાકીય સંબંધ છે, કલાકારો છે, ઘણા બધા અમારા અંગત સ્નેહી મિત્રો છે. એટલે આમાં જ્ઞાતિને નહીં ગણતા કોઈ એક વ્યક્તિથી જ્ઞાતિને નિંદી ન શકાય. પણ મને અફસોસ એ વાતનો છે કે તળાજામાં જ્યારે આ ફંક્શનમાં કોઈ ભાઈ બોલતા હતા ત્યારે આહિર જ્ઞાતિના કોઈ વ્યક્તિએ એને અટકાવવો જોઈતો હતો કે આવું ન બોલાય, આ અઘટિત છે. અમારી જગદંબા સોનબાઈમાં વિશે, અમારી બધી જ ચારણની દીકરીઓ વિશે ખરાબ બોલે છે. આ બહુ ખોટી ઘટના છે અને કોઈ સમાજ વિશે કોઈ વ્યક્તિને બોલવાનો કોઈ અધિકાર નથી મારી દ્રષ્ટિએ. વ્યક્તિગત તમને વાંધો હોય તો તમે કોઈ પણ વ્યક્તિને કહી શકો છો. એટલે આ ખૂબ નિંદનીય બાબત છે અને સરકારને પણ મેં અપીલ કરી છે આના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય અને કડકમાં કડક પગલાં લેવામાં આવે, જેથી કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સમાજ વિશે આવું બોલી ન શકે.